ભરૂચમાં સતત વરસી રહેલા વરસાદથી જૂના ભરૂચમાં આવેલ શેઠ ફળિયામાં 3 માળનું બંધ મકાન ધરાશાયી થયું હતું। જૂના ભરૂચના પુષ્પા બાગ પાસે આવેલા ચંદન ચોકની પાછળના ભાગે આવેલ શેઠ ફળિયામાં 3 માળનું બંધ મકાન અચાનક ધસી પડ્યું હતું। વરસાદી માહોલના કારણે કાટમાળ પણ નીચે ધસી પડ્યો હતો। લોકો દબાયા છે કે કેમ તે પણ જાણી શકાયું ન હતું, પરંતુ વાહનોને નુકસાન થયું હતું। મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ભરૂચમાં અનેક જર્જરિત ઇમારતો હોય અને તેને સમયસર ન ઉતારવામાં આવતા વરસાદના સમયે ધસી પડતી હોવાની ઘટનાઓ સામે બનતી હોય છે। ત્યારે ભરૂચમાં આચાર્યજી વાડમાં પણ એક મકાન ધસી પડ્યું હોવાની ઘટના સામે આવી હતી। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ભરૂચ જિલ્લો 2 દિવસ રેડ ઝોનમાં રહે તેવી શક્યતાઓ વચ્ચે ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલે પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવતા તેમજ બિનજરૂરી લોકોએ પ્રવાસ ટાળવા અંગે પણ જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે। ભરૂચ જિલ્લામાં વરસાદ સતત વરસી રહ્યો છે। નર્મદા નદીમાં પણ પાણીની આવક નોંધાઈ રહી છે। સાથે સરદાર સરોવર ડેમમાંથી પણ પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, જેના પગલે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી પણ કરવામાં આવી છે। આવતીકાલે અને વધુ એક દિવસ એમ મળી 2 દિવસમાં ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેનાર છે, જેના કારણે હજુ પણ વરસાદની આગાહી યથાવત છે, જેના કારણે લોકોને સાવચેત રહેવા સાથે કાંઠા વિસ્તારના લોકોને પણ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। તદુપરાંત લોકોએ બિનજરૂરી પ્રવાસ ટાળવા જોઈએ અને સાવચેતી પણ રાખવી જોઈએ। નર્મદા નદીમાં પણ પાણી આવી રહ્યું છે અને તેનો નજારો જોવો હોય તો રેવામાં પણ જોઈ શકાશે। કાંઠા વિસ્તારમાં જવાનું ટાળવું જોઈએ અને ખડે પગે તંત્ર પણ કામ કરી રહ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર તરફથી કલેક્ટર તુષાર સુમેરાએ પણ માહિતી આપી હતી। છેલ્લા 2 દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને IMD ના લેટેસ્ટ ફોરકાસ્ટ જોઈએ તો પણ ઓછા આવતા 2 દિવસ સુધી તો ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેશે। હાલ સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે વ્યવસ્થિત રીતે, અને સિઝનનો 112% વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ। ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સરદાર સરોવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે, કેમ કે અહીંયાથી ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ। છેલ્લા 2 દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતા, તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો, એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતા હાલ છેલ્લા 1 કલાક પહેલા જ 24 ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું, જે લેવલ આપણા ડેન્જર લેવલમાં ગણાય છે, પરંતુ એની એક ટાઈડની પણ ઇફેક્ટ એમાં હતી। એ જો જેમ કે ટાઈડ જેવું ગયું તો હાલ એ લેવલ 24 થી નીચે આવી ગયું છે હાલના સંજોગે। હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હાલ 2 દિવસ તો હજી રેડ ઝોનમાં આપણા જિલ્લો છે। વહીવટી તંત્ર આપને લેટેસ્ટ અપડેટ્સ દરેક બાબતોમાં આપતું રહેશે અને હું મીડિયાના મિત્રો થકી પણ અમે એને સર્ક્યુલેટ કરતા રહીશું। ભરૂચ જિલ્લામાં મેઘરાજાની સ્થાપના બાદ ઉત્સાહ અને ઉમંગ સાથે મેઘ મેળો ઉજવાતો હોય છે અને આ મેળામાં માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાંથી વેપારીઓ ધામા નાખી મેળામાં રોજગારી મેળવતા હોય છે। પરંતુ હાલ મેઘ મેળો શ્રાવણી સાતમથી શરૂ થતાં જ ભરૂચમાં વરસાદના વિઘ્નરૂપી રેડ એલર્ટ જાહેર કરતા સતત 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને મેઘ મેળામાં 2000થી વધુ સ્ટોલ લાગ્યા છે, પરંતુ મેળામાં લોકોની અવરજવર નહિવત રહેતા વેપારમાં મંદીનો માહોલ ઊભો થતા અને હજુ પણ મેઘ મેળાને નોમ અને દસમ 2 દિવસ બાકી છે, ત્યારે હજુ પણ વેપારીઓ અંતિમ સમયમાં મેઘ મેળો જામે તેવી આશાઓ વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। મેઘ મેળામાં સાતમના દિવસે લોકોનું માનવ મહેરામણ વરસાદના કારણે નહિવત રહ્યું, તેવી જ રીતે ગોકુળ આઠમના દિવસે પણ વરસાદ યથાવત રહેતા મેઘ મેળાની રોનક હજુ જામતી નથી અને હજુ મેઘ મેળાને નોમ અને દસમ 2 દિવસ બાકી છે, ત્યારે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થનાઓ પણ હાલ મેઘ મેળામાં રહેલા વેપારીઓ કરી રહ્યા છે। ભરૂચમાં રેડ એલર્ટના પગલે છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે ભરૂચ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। જાહેર માર્ગો ઉપર ફરી વળેલા વરસાદી પાણીના કારણે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જાહેર માર્ગો ઉપર ભરાયેલા પાણીમાં ખાડા ન દેખાતા ઘણા વાહન ચાલકો અને રાહદારીઓ ખુલ્લી ગટરોને ખાડાઓમાં ખાબકી રહ્યા હોવાના વિડીયો પણ સામે આવી રહ્યા છે। મારું નામ મુબારક છે। મારે ભરૂચ વાલુ ગામમાં રહેવાનું। હું અહીંયા રહીને રોજ આવું જાઉં છું। રસ્તાઓની ઉપર ગટરો ખુલ્લી છે તો બાલ બચ્ચાઓને લઈને જવાની આવવાની તકલીફ ઘણી થાય છે। મારી રિક્ષાને આજે એક્સેલ તૂટી ગઈ, મને ગૂંઠણમાં વાગેલો છે, એનો જવાબદાર પણ આ ગટરો તો ખુલ્લી છે અહીંયા, બરાબર। ને બીજી વાત
કે અહીંયાથી નાના નાના બાળકોને સ્કૂલમાં રહીને જવા આવવાનું એનો જવાબદાર કોણ? શાસનમાં બેહેલા ધારાસભ્ય ને બધા એમનું પોતાનું કરી રહેલા છે, તો અહીંયા તો કોઈ ધ્યાન આપતું જ નથી. આજે મારી રિક્ષાને આવું થયું છે, કાલે કોઈ બીજાને થશે આવું, તો એનો જવાબદાર કોણ રહેશે? મને પગમાં વાગ્યું, મારી રિક્ષાને ઘણું નુકસાન છે, એનો જવાબદાર રહેશે કોણ? ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં જાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડી તરફ 15થી વધુ સોસાયટીઓને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હોવા છતાં અને વરસાદની આગાહી વચ્ચે કોન્ટ્રાક્ટરે જાહેર માર્ગ ઉપર જ ગટર કામ માટે ખોદી કામગીરી અધૂરી મૂકી દેતા અને ભૂંગળા રોડ ઉપર જ મૂકી દેતા ખોદેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા અને જાહેર માર્ગો ઉપર ભૂંગળાઓ મૂકી દેતા વાહન ચાલકોને તથા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને સાથે આ માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટનો અભાવ હોય જેથી વાહન ચાલકો કે આ વિસ્તારના લોકો અંધારપટમાં નીકળે અને કોન્ટ્રાક્ટરે છોડી મૂકેલી અધૂરી કામગીરીમાં ભરાયેલા વરસાદી પાણીમાં કોઈ ખાબકી જાય, ડૂબી જાય અથવા તો અકસ્માતે ભોગ બને તેવો ભય ઊભો થતા સ્થાનિકો પણ મેદાનમાં ઉતરી કોન્ટ્રાક્ટર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. પારુલ ભાટિયા, કઈ સોસાયટીમાં રહો? સ્વામિનારાયણ સોસાયટી. શું તકલીફ છે આ રોડની ગાડી પર? આ ખાડા જોવો છો ને, 4-5 દિવસથી આ જ હાલત છે. આવવા જવાની બહુ તકલીફ પડે છે. અમારા જેવા લેડીઝથી તો નીકળાતું જ નથી જલ્દી. ખાડા ને પાણી બહુ ભરાયેલા છે. આ શેનું કામ ચાલે છે અત્યારે? ગટરનું કે પાઇપલાઇન નાખવાનું ગટરનું ચાલે છે અત્યારે. ચોમાસામાં જ કામ યાદ આવ્યું છે. આની પહેલા કોઈ રજૂઆત કરી હોય? હા, પહેલા લેડીઝ બધા ગયા હતા ત્યાં ગ્રામ પંચાયતમાં, પણ કઈ ઉપાય નથી કર્યો એ લોકોએ હજુ સુધી. કઈ સોસાયટીમાં રહો? સ્વામિનારાયણ સોસાયટીમાં રહું છું. સમસ્યા છે ને આ સમસ્યા એવી છે કે અમે આગળ ગટર લાઈન ને રોડની વિશે વાત કરેલી હતી, તો આ લોકોએ ગટર લાઈનનું કામ આગળ બંધ કરાવેલું હતું કે ચોમાસા પછી કરીશું, એની જગ્યાએ આ લોકોએ કઈ રીતે ચાલુ કરી દીધું એ જ કઈ ખબર નથી પડતી. ને આ એકદમ ચાલુ કરીને 2 દિવસ જેવું કામ ચાલ્યું, પછી એ ભાઈ જ ફરાર થઈ ગયેલા છે, દેખાતા જ નથી આ વરસાદ પડ્યા પછી. તો ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે ભરૂચના ગાંધી બજાર, ફુરજા 4 રસ્તા, ઘાસમંડાઈ, ફાટા તળાવ, ડભોયાવાડ, દાંડિયા બજાર, કસક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો યથાવત રહ્યો છે. ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ભરૂચના ફાટા તળાવથી ફુરજા 4 રસ્તા સહિતના માર્ગો ઉપર જ વરસાદી પાણી ગટરો પર ફરી વળ્યા છે, જેના કારણે માર્ગો ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ખુલ્લી ગટરો પર નજરે ન ચડતા તેઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અનેક કિસ્સાઓ સામે આવતા ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી પણ સામે આવતી હોવાના આરોપ લાગ્યા છે. જોકે ભરૂચ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલી પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યો છે. નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટી ભયજનક સપાટી એટલે 24 ફૂટને પહોંચી ગઈ હતી, જેના કારણે કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવા સાથે સાવચેત કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ છે. હું ગામ જૂના બોરબાટાનો રહેવાસી છું અને હાલ સ્થાનિક રહેવાસી છું. અને ઉપરવાસમાં નર્મદા નદીમાં પાણી 3,45,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે, જેના કારણે હાલ ગોલ્ડન બીચ પર 22 ફૂટ જેટલું લેવલ થઈ રહ્યું છે. અને જો ઉપરવાસમાં વધારે પાણી છોડવામાં આવે તો 24-25 ફૂટ 26 ફૂટ પાણી થશે તો અમારા ગામમાં નર્મદાનું નીર ફરી વળશે અને ખેતીમાં ખૂબ ભારે નુકસાન થવાની આશંકા વટાઈ રહી છે. અને તંત્ર દ્વારા અમારા ગામ લોકોને જાણ કરવાની છે, જો પાણી વધે તો સલામત સ્થળે ખસી જવા માટે જાણ કરેલ છે.